નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર ગુજરાતમાં ફરી શરૂ થશે અતિ ભારે વરસાદનો એક નવો રાઉન્ડ। અતિવૃષ્ટિ, ખેડૂતોને રાહત પેકેજની માંગ, સાથે આજથી બદલાશે નવા નિયમો અને નવા ફેરફારો, જેમાં ઓગસ્ટ મહિનામાં કુલ 13 દિવસ બેંકો બંધ રહેશે। ગેસ સિલિન્ડરના ભાવમાં થશે ઘટાડો, ફાસ્ટેગના નવા નિયમો લાગુ થશે, તો વીમા વગરના વાહન ચાલકો થઈ જાવ સાવધાન। ટોલ સિસ્ટમ અંગે મહત્વના સમાચાર, ગુજરાત સરકારની જાહેરાત, વહાલી દીકરી યોજનાની શરૂઆત, સાથે ખેડૂતોને 3000 રૂપિયાનો હપ્તો જમા। હવે મહિલાઓને પણ મળશે પીએમ કિસાન યોજના અંતર્ગત લાભ। ખેડૂતો માટે ખુશખબર, મફત વીજળી મળશે। તહેવારોની સિઝન શરૂ થઈ કે મોંઘવારી વધી, સોના ચાંદીના ભાવમાં થયો છે વધારો, અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવવું એ પહેલાં ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો નવા આવ્યા છે મિત્રોને ખાસ વિનંતી છે કે વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। મિત્રો, અત્યારના તાજા સમાચારની અંદર વાત કરીએ તો ગુજરાતમાં શરૂ થશે અતિ ભારે વરસાદ। ગુજરાતમાં ફરી એકવાર ભારે વરસાદની શરૂઆત થવા જઈ રહી છે। હવામાન વિભાગે 3 ઓગસ્ટે ગુજરાતમાં ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે। જો આગામી 24 કલાકની વાત કરીએ તો મિત્રો, હવામાન વિભાગે ગુજરાતમાં વિવિધ ભાગોમાં હળવાથી લઈને મધ્યમ વરસાદની યલો એલર્ટ જાહેર કર્યું છે। હવામાન વિભાગે કહ્યું છે કે ગુજરાતમાં 4 ઓગસ્ટ સુધી હવામાન ખરાબ રહેશે। આગામી 24 કલાક દરમિયાન હવામાન વિભાગે ગુજરાત પ્રદેશના તમામ જિલ્લાઓ જેમ કે અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, નર્મદા, ભરૂચને ચેતવણી આપી દીધી છે। સાથે જ સુરત, તાપી, નવસારી, દાદરાનગર હવેલીમાં છૂટાછવાયેલા વાદળો સાથે ગાજવીજ સાથે મધ્યમથી લઈને હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે। આ દરમિયાન 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકના ઝડપે પવનો ફૂંકાશે। સૌરાષ્ટ્રમાં મિત્રો જો વાત કરીએ તો કચ્છ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવના તમામ જિલ્લાઓની અંદર આ જે ગાજવીજ સાથે હળવાથી લઈને મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। આ અંગે તેમને યલો એલર્ટ પણ જાહેર કર્યું છે। મિત્રો, ત્યાર પછીના સમાચારની અંદર વાત કરીએ તો ઓગસ્ટ મહિનામાં બદલાશે નવા નિયમો અને નવા ફેરફારો। શું તમારા ખિસ્સા પર અસર થશે તેમના વિશે વાત કરીએ તો મિત્રો, ઓગસ્ટ મહિનો શરૂ થઈ રહ્યો છે અને દેશમાં 1લી તારીખથી ઘણા મોટા ફેરફારો જોવા મળશે, જેમાં તમારા ઘરના રસોડાથી લઈને તમારા બેંક એકાઉન્ટ અને મોબાઈલ ફોન સુધીની દરેક વસ્તુને સીધી અસર પહોંચશે। જેમાં એલપીજી સિલિન્ડરની કિંમતો નક્કી થાય છે, ક્રેડિટ કાર્ડના નવા નિયમો અને દરેક વસ્તુઓનો સમાવેશ પણ થાય છે। આનો સીધો સંબંધ તમારા પૈસા સાથે છે। ચાલો મિત્રો, આપણે આજના આ વિડીયોમાં આ તમામ માહિતી મેળવશું। મિત્રો, સૌપ્રથમ વાત કરીએ તો 8 મહિના 300 રૂપિયા સસ્તો મળશે એલપીજી ગેસ સિલિન્ડર। ઓગસ્ટ મહિનો શરૂ થઈ ગયો છે। આ મહિને ફરી એકવાર કરોડો લોકોને સામાન્ય ગ્રાહકો કરતાં સસ્તા ભાવે એલપીજી સિલિન્ડર મળી રહેશે। મહત્વની વાત તો એ છે કે મિત્રો, ગ્રાહકોને આગામી 8 મહિના સુધી આ યોજના અંતર્ગત લાભ મળી શકે છે। ચાલો જાણીએ કે કયા ગ્રાહકોને આનો લાભ મળશે। 300 રૂપિયાના ફાયદો વાસ્તવમાં શું છે મિત્રો? કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને 300 રૂપિયાની સબસિડી આપે છે। આ અંતર્ગત લાભાર્થીઓને સામાન્ય ગ્રાહકો કરતાં 300 રૂપિયા સસ્તું સિલિન્ડર મળી રહેશે। ઉદાહરણ તરીકે, દેશની રાજધાની દિલ્હીમાં સામાન્ય ગ્રાહકોને 803 રૂપિયામાં એલપીજી સિલિન્ડર મળે છે। તે જ સમયે ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને છે તે 300 રૂપિયાના ડિસ્કાઉન્ટ સાથે આ ગેસ સિલિન્ડર છે તે માત્ર 503 રૂપિયામાં સિલિન્ડર મળી રહેશે। મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂતો માટે આવ્યા છે મહત્વના સમાચાર। ખેડૂતો કરી શકે છે પાકનું ઓનલાઈન વેચાણ, મળશે ઉપજની યોગ્ય કિંમત। જાણો એપ્લાય પ્રોસેસ શું છે। ભારતની જમીન ખૂબ જ ઉપજાઉ છે, જેમાં 12 માસ પાક લઈ શકાય છે। તેમ છતાં આપણો ખેડૂત પરેશાન જોવા મળતો હોય છે। તેનું કારણ ઓછી ઉપજ નહીં પણ અપૂરતો ભાવ હોય છે। મિત્રો, અપૂરતા ભાવ મળવાના કારણે ખેડૂતો દેવામાં ડૂબી જાય છે, અમુક વખત આત્મહત્યા કરવા પર મજબૂર બને છે। મિત્રો, ઓગસ્ટ મહિનામાં બેંકોમાં રજા। ઓગસ્ટ મહિનો શરૂ થયો છે અને બેંકોમાં કુલ 13 દિવસની રજા રહેશે, જેમાં રવિવાર અને બીજા અને ચોથા શનિવારનો પણ સમાવેશ થાય છે। શનિ રવિવારના કારણે ઓગસ્ટ મહિનામાં કુલ 6 દિવસ બેંકો બંધ રહેશે। આ ઉપરાંત વિવિધ તહેવારોના કારણે 7 દિવસ બેંકોમાં રજા રહેશે, જેમાં 15મી ઓગસ્ટ, 19મી ઓગસ્ટે
રક્ષાબંધનનો તહેવાર અને 26મી ઓગસ્ટે જન્માષ્ટમીનો તહેવાર છે, જેમના કારણે બેંકોમાં રજા રહેશે. વહાલી દીકરી યોજના. રાજ્ય સરકાર ગરીબની દીકરીઓ માટે નવી યોજના શરૂ કરી છે. ઓગસ્ટ 2019 પછી જન્મેલી દીકરીઓના શિક્ષણથી લઈને તેમના લગ્ન સુધીની સહાય મળશે. સરકારે આ યોજના માટે માર્ચ મહિનાના અંત સુધીમાં 494 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. ધોરણ 1 અને ધોરણ 9 સાથે 18 વર્ષની ઉંમરે 4,000થી લઈને 1 લાખ રૂપિયા પણ આપવામાં આવશે. દીકરીના જન્મ પર અને શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે વહાલી દીકરી યોજના શરૂ કરી છે, જેમાં છેલ્લા 5 વર્ષમાં 2.37 લાખથી પણ વધુ દીકરીઓની નોંધણી કરવામાં આવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યમાં કન્યા કેળવણીને સતત પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. પીએમ નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે પ્રથમ વખત રાજ્યમાં કન્યા કેળવણી રથયાત્રામાં જેવા કાર્યક્રમ શરૂ કર્યા હતા, જેને વર્તમાન રાજ્ય સરકાર સતત આગળ વધારી રહી છે. આ જ દિશામાં રાજ્ય સરકાર દ્વારા ગરીબ પરિવારોની દીકરીઓના હિતમાં વર્ષ 2019માં વહાલી દીકરી યોજના લાગુ કરવામાં આવી હતી. આગામી 5 દિવસ 14 રાજ્યોમાં મેઘરાજા મન મૂકીને વરસવાના છે. જ્યાં મિત્રો આગામી 5 દિવસ દરમિયાન પશ્ચિમ કિનારે અલગ અલગ સ્થળોએ ભારેથી લઈને અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. ઉત્તર પશ્ચિમ મધ્ય અને પૂર્વ ભારતના અલગ અલગ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે તેવી પણ સંભાવના છે. આગામી 24 કલાકમાં કર્ણાટક, કેરળ, ગુજરાત, ઉત્તરાખંડ, પૂર્વ ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળના વિસ્તારોમાં છે તે વરસાદી સિસ્ટમ બરોબરની જામશે અને જેના કારણે વરસાદ પડી શકે છે. વીમા વગરના વાહન ચાલકોને થશે હવે જેલ. રસ્તા પર થતા અકસ્માતના જોખમને રોકવા કેન્દ્ર સરકારે મોટી એક્શન લીધી છે. હવે ગાડીઓને થર્ડ પાર્ટી વીમો હોવો જરૂરી કહી દીધું છે. મોટર વ્હીકલ એક્ટ 199ની ધારા 146 અંતર્ગત ભારતીય રસ્તા પર ચાલતી તમામ ગાડીઓમાં ફરજિયાતપણે થર્ડ પાર્ટી વીમો લેવો જોઈએ. આવા લોકોને કાનૂનના ઉલ્લંઘનના સાથે સાથે દંડ થવાની અને જેલ જવાનો પણ વારો આવી શકે છે. મિત્રો, વધારે માહિતી મેળવીએ તો નવા નિયમો અનુસાર પહેલીવાર અપરાધ થવા પર 3 મહિનાની જેલ, 2,000 રૂપિયાનો દંડ, બીજી વાર ભૂલ થવા પર 3 મહિનાની જેલ અને 4,000 રૂપિયાનો દંડ થઈ શકે છે. જો આપની ગાડીનો ઇન્સ્યોરન્સ પણ ખતમ થઈ ચૂક્યો છે અથવા તો થવાનો છે તો તાત્કાલિક પોલિસી રિન્યૂ કરાવી લેજો, નહીંતર આ ભૂલ છે તે મિત્રો તમને ભારે પડી શકે છે. મિત્રો, ત્યાર પછીના સમાચારની અંદર વાત કરી લઈએ તો કે હવે મહિલાઓને પણ મળશે પીએમ કિસાન યોજના અંતર્ગત લાભ. કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં અનેક યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. તેમાંથી એક પીએમ કિસાન સન્માન નિધિ યોજના છે, જે અંતર્ગત કેન્દ્ર સરકાર દર વર્ષે 3 હપ્તામાં ખેડૂતોને 6,000 રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડે છે. આ યોજનાને લઈને લોકોના મનમાં અવારનવાર અનેક પ્રકારના સવાલો ઊભા થાય છે. આ સવાલમાંથી એક સવાલ એ છે, પણ મિત્રો શું મહિલા ખેડૂતોને પણ પીએમ કિસાન યોજના અંતર્ગત લાભ મળી શકે? તો મિત્રો તમને જણાવી દઈએ કે મહિલાઓ ને પણ આ યોજનામાં લાભ મળી શકે છે. તમને જણાવી દઈએ કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ માત્ર પુરુષને જ નહીં પરંતુ મહિલા ખેડૂતોને પણ આ યોજનામાં લાભ આપવામાં આવે છે. મહિલાઓના નામે ખેતી માટે જમીન હોવી જોઈએ. સાથે મિત્રો મહિલાઓને અન્ય પાત્રતા માપદંડોને પૂર્ણ કરવા આવશ્યક છે, તો જ તેમને લાભ મળવાપાત્ર રહેશે. મિત્રો, ત્યાર પછીના સમાચારની અંદર વાત કરી લઈએ તો અતિવૃષ્ટિના કારણે ખેડૂતોને રાહત પેકેજની માંગ. દેવભૂમિ દ્વારકામાં ખાસ કરીને કલ્યાણપુર તાલુકામાં અનેક ગામોમાં આભ ફાટ્યું હતું. એક અઠવાડિયામાં જ સમગ્ર ચોમાસા ઋતુનો 140% જેટલો વરસાદ તેમના વિસ્તારમાં ખાબકી ચૂક્યો છે, જેને લઈને સમગ્ર કલ્યાણપુર તાલુકામાં અતિવૃષ્ટિ જેવી સ્થિતિ સર્જાઈ હતી. ગામડાઓમાં બેટમાં ફેરવાઈ ગયા હતા, ખેતરો તલાવડી બની ચૂક્યા છે અને મિત્રો અતિવૃષ્ટિના પગલે ખેડૂતોને અસહ્ય નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ઊભા પાક નિષ્ફળ થવાની ભીતિ વચ્ચે ખેડૂતોને સ્પેશિયલી રાહત પેકેજ માટેની માંગ કરી છે. કિસાન કોંગ્રેસ ચેરમેન પાલ અંબલિયાએ અને કોંગ્રેસના નેતા ભીખુભાઈએ પણ 28 જુલાઈ 2024ના રોજ તેમના લાગુ વિસ્તારે ગયા હતા અને ખેડૂતો સાથે મળીને કલેક્ટર કચેરી ખંભાળિયા પહોંચ્યા હતા. ખેડૂતોએ કલેક્ટરને અરજી આપી પોતાની અમુક માંગ સ્પષ્ટ કરી છે. મિત્રો, ખેડૂતો માટે ખુશખબર, આ રાજ્યમાં સરકાર આપશે મફત વીજળી. મહારાષ્ટ્રની સરકારે ખેડૂતો માટે અનેક કલ્યાણકારી યોજના ચલાવે છે. હવે આ યોજના ખેડૂતો માટે પણ હવે મહત્વની છે. હવે આ રાજ્યમાં ખેડૂતોને સિંચાઈ દરમિયાન કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે મુખ્યમંત્રી બલિરાજા મફત વીજળી યોજનાની શરૂઆત કરવામાં આવી છે. આ યોજના માર્ચ 2029 સુધી ચાલશે
હવે મિત્રો જો વાત કરીએ તો ખેડૂતો તેમનો લાભ પણ લઈ શકે છે, જેમાં એપ્રિલ 2024થી 7.5 હોર્સ પાવર સુધીની ક્ષમતાના પંપ વાપરતા ખેડૂતોને મફત વીજળી આપવામાં આવશે. મહારાષ્ટ્રની સરકારે આ યોજના ચલાવવા માટે 7,000 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. આ સિવાય વીજળીના ભાવમાં રાહત આપવામાં આવશે અને જો મિત્રો 7,775 કરોડ રૂપિયા પણ આપવામાં આવશે વીજળી માટે. એમ કુલ ખેડૂતોને વીજળી માટે 1,400 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. આગામી સમયમાં આ યોજનાની સમીક્ષા પણ 3 વર્ષ બાદ તેમની બેઠક મળશે. ચાંદીપુરા વાયરસનો કહેર વધી રહ્યો છે. રાજ્યમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના કેસોની સંખ્યા પણ વધી રહી છે. સાથે ચાંદીપુરા વાયરસના કુલ અત્યારે 150 જેટલા કેસ નોંધાયા છે, જ્યારે ચાંદીપુરાથી રાજ્યમાં 38 દર્દીઓના મોત થયા છે અને કેસોમાં પણ સતત વધારો થઈ રહ્યો છે, જેમના કારણે મિત્રો અત્યારે હાલ બેહાલ થઈ રહ્યા છે ગુજરાત રાજ્યમાં. હાલ આ વાયરસ ગામડાઓમાં પણ જોવા મળી રહ્યો છે, સાથે હવે આ વાયરસ છે તે યુવાનોમાં પણ જોવા મળી રહ્યો છે, તેવા પણ સમાચાર આવી રહ્યા છે અને આ વાયરસ હવે શહેરમાં પણ પહોંચી વળ્યો છે. મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂતોને મળશે હવે વીઘા દીઠ 20,000 રૂપિયાની સહાય. રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકેલી નવી યોજનાની માહિતી આપતા કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે રાજ્યના દરેક નાગરિકોને રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક દવાનો ઉપયોગ કર્યા વિના જ ઉત્પાદિત કરેલા શાકભાજી પાકો સરળતાથી મળી રહે તે માટે શાકભાજી પાકોના પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના હેઠળ શાકભાજીની ખેતી પ્રાકૃતિક ખેતી પદ્ધતિ કરતા હોય તેવા ખેડૂતોને બિયારણ, પ્રાકૃતિક ઇનપુટ ખર્ચના તથા મિત્રો ખેડૂતોને છે તે વીઘા દીઠ 20,000 રૂપિયાની સહાય આપવામાં આવશે. આ માટે અમલીકરણ રાજ્ય સરકાર દ્વારા અંદાજપત્ર 1,000 લાખ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. મિત્રો ઓગસ્ટ મહિનાથી ફાસ્ટેગના નિયમો બદલાશે. સાથે મિત્રો જો અત્યારે નવા ફાસ્ટેગના નિયમો છે તે 1લી તારીખથી લાગુ થવા જઈ રહ્યા છે. આ નિયમોનું ઉલ્લંઘન કરવા પર તમારા ફાસ્ટેગ બ્લેકલિસ્ટ કરવામાં આવશે. 1 ઓગસ્ટથી ગુરુવારથી એટલે કે ફાસ્ટેગના નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યો છે. નવા નિયમો ઓગસ્ટના પ્રથમ દિવસથી લાગુ થશે. આ માટે લોકોને તેમના ફાસ્ટેગ એકાઉન્ટમાં કેટલાક ફેરફાર કરવાની જરૂર છે, જેથી તેમને ટોલ પ્લાઝા પર કોઈ પ્રકારની સમસ્યાનો સામનો ન કરવો પડે. જો તમે પણ નિયમોનું ઉલ્લંઘન કરો છો તો તમારે ફાસ્ટેગને બ્લેકલિસ્ટ કરવામાં આવી જશે. મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો સોના ચાંદીના ભાવમાં થયો છે વધારો. આજે સોના અને ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો છે. 24 કેરેટ સોનું 684 રૂપિયા મોંઘું થતાં 10 ગ્રામના ભાવ 69,364 રૂપિયા થયા છે, જ્યારે 22 કેરેટ સોનું 63,537 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયું છે. અહીં ચાંદી 1,715 રૂપિયા મોંઘી થઈને મિત્રો ત્યાર પછીના સમાચારની અંદર વાત કરીએ તો પેટ્રોલ ડીઝલ સસ્તું થશે. રોજબરોજ ચીજ વસ્તુઓમાં સતત ભાવમાં વધારો થઈ રહ્યો છે, જેમના કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે. બીજી તરફ છેલ્લા 1 મહિનામાં 2 વખત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો જોવા મળ્યો છે, જેમના કારણે મોંઘવારીનો બેવડો ફટકો સામાન્ય લોકોને જોવા મળી રહ્યો છે. આવી સ્થિતિમાં હવે સમાચાર આવી રહ્યા છે કે 1લી તારીખથી દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં છે તે ઘટાડો થઈ શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે 1 તારીખથી પેટ્રોલ 3 રૂપિયા અને ડીઝલ 8 રૂપિયા સસ્તું થઈ શકે છે. ખેડૂતોને મળશે 3,000 રૂપિયાનો હપ્તો ખાતામાં. જો તમે પણ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થી છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે, કારણ કે પીએમ કિસાન સન્માન નિધિ એ માત્ર તમને વાર્ષિક 6,000 રૂપિયા આપવાની યોજના નથી. તેના બદલે યોજના સાથે સંકળાયેલા લોકોને દર મહિને 3,000 રૂપિયા આપવાની જોગવાઈ છે, પરંતુ તેમનો લાભ મેળવવા માટે પાત્રતા ધરાવતા ખેડૂતોને માનધન યોજના હેઠળ રજીસ્ટર કરવું પડશે. જીવનના મહત્તમના તબક્કે ખેડૂતોને દર મહિને 3,000 રૂપિયાનું મળવાનું શરૂ થયું છે. આ માટે સૌથી મોટી યોગ્યતા એ છે કે સંબંધિત ખેડૂતોએ પીએમ કિસાન નિધિના નોંધણી કરાવવી આવશ્યક છે, અન્યથા તેમને માનધન યોજના હેઠળ લાભ નહીં મળે. ચાલો મિત્રો જાણીએ કે માનધન યોજના શું છે. મિત્રો વધુમાં જો માહિતી મેળવી કે જો ખેડૂતો પહેલેથી જ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થી છે તો તે 18 વર્ષથી 40 વર્ષ વચ્ચેની વય હોવી જોઈએ. તેવા જ ખેડૂતો માનધન યોજના હેઠળ અરજી કરી શકે છે. દર મહિને 3,000 રૂપિયા પેન્શન મળવા માટે સંબંધિત ખેડૂતોએ થોડો ફાળો આપવો પડશે, જેમાં ઓછામાં ઓછા 55 રૂપિયા અને વધુમાં વધુ 200 રૂપિયાનું રોકાણ કરવાની જોગવાઈ છે. જે પછી જીવનના મહત્તમ તબક્કે સંબંધિત રોકાણકારને દર મહિને 3,000 રૂપિયા પેન્શન આપવાનું મળી જશે. જો કોઈ કારણસર રોકાણકારનું અર્ધ વચ્ચે અવસાન થાય તો તેમની પત્ની અથવા તો બાળકને આ યોજના હેઠળ પેન્શન મળતું રહેશે. સરકારે જાહેરાત કરી છે કે ફ્રી ઇન્ટરનેટ સેવા દેશમાં મૂળભૂત સુવિધા સાથે ઇન્ટરનેટ જોડવા જઈ રહેલી છે. ફ્રી ઇન્ટરનેટ બિલ પર વિચારણા સરકાર
મંજૂરી પણ આપી દીધી છે. આ બિલમાં દેશના પછાત અને ગરીબ વર્ગના લોકોને મફત ઇન્ટરનેટ આપવાની યોજના છે તે શરૂ કરી છે, જેનો ઉદ્દેશ છે કે હવે દેશના ગરીબો ડિજિટલ ઇન્ડિયાથી દૂર ન રહે, જેમાં સરકાર દ્વારા કોઈપણ ચાર્જ વિના ઇન્ટરનેટ મફત આપવામાં આવશે. ફ્રી ઇન્ટરનેટ બિલ ગયા વર્ષે ડિસેમ્બરમાં રાજ્યસભામાં રજૂ કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિએ ગૃહમાં આ બિલ પર વિચારધારણા કરી છે અને ભલામણ કરી છે કે આ બિલનું નામ રાઇટ ટુ ફ્રી ઇન્ટરનેટ છે. મિત્રો, ત્યાર પછી અને આજના અંતિમ સમાચારની અંદર વાત કરીએ તો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર. આજે ઘઉંની મોટા પ્રમાણમાં આવક થઈ છે. યાર્ડમાં ઘઉંના 7,000 ક્વિન્ટલ આવક નોંધાઈ છે. યાર્ડમાં ટુકડા ઘઉં